જય દ્વારિકાધીશ મિત્રો, મારા અને તમારા રોજિંદા જીવનમાં ઘર વપરાશમાં બાજરો, ઘઉં, મકાઈ વગેરે અનાજ ભરવામાં જે વપરાતી બોરી કઈ રીતે બને છે તેની મેકિંગ શું છે તો ચાલો જાણીએ। પહેલાં તો આવું ઘાસ જે વેસ્ટ બંગાળમાં થાય છે, આ વેસ્ટ બંગાળમાં થતું ઘાસ ભેજવાળી જમીન તથા જ્યાં પાણીનો ભરાવો થાય છે એવી જમીનમાં આ ઘાસ થાય છે। આ ઘાસને પહેલાં તો વાઢી અને એક ટ્રેક્ટર દ્વારા એક જે ગામમાં તળાવ બનાવેલું હોય છે ત્યાં લઈ આવે છે। આ તળાવમાં આને છૂટા છૂટા અને જે હોય છે એને પાથરી દેવામાં આવે છે, પાણીમાં પલાળવામાં આવે છે અને આને પલાળી અને આની ઉપર જે અંદરનો કીચડ હોય છે માટીનો એ આની ઉપર નાખવામાં આવે છે, જેથી કરીને આની ઉપર થોડો વજન આવે અને સહેલાઈથી એ બુડી જાય, જેથી આખું એ પલળી જાય। આને પલાળ્યા પછી આમાંથી છાલ કાઢી લેવામાં આવે છે। આ રીતે બધાયમાંથી છાલ કાઢી અને જે વેસ્ટ બચે છે તેનો પૂળો વારી અને એ પણ ઘર વપરાશમાં જે આપણે બેસવા માટે ખુરશીઓ, ટેબલ આદિ બનાવવા માટે અથવા તો તેને બનાવવા માટે ઝૂંપડા બનાવવા માટે પણ એનો સારો એવો ઉપયોગ થઈ જાય છે। આમ એને પૂળો વાળી અને એને સૂકવવામાં આવે છે અને જે લઠ્ઠો જે માલ નીકળે છે, જે એમાંથી છાલ નીકળી હતી એ છાલને આ રીતે સૂકવવામાં આવે છે અને સૂકવવામાં આવી એની આ રીતે એક ગાંઠડી વારી અને તેને જ્યાં કંપની નજીકમાં કારખાનું હોય છે ત્યાં દઈ દેવામાં આવે છે। આ કારખાનામાં જ્યારે આ વસ્તુ પહોંચે છે ત્યારે એ માણસો દ્વારા એને લઈ જવામાં આવે છે અંદર અને એક એક ગાંઠડીને છૂટી કરવામાં આવે છે। પછી એક રોલિંગ મશીન દ્વારા એ ગાંઠડીમાં જે એના ગુથ્થા બનાવી લેવામાં આવે છે। આ રીતે ગુથ્થા બનાવ્યા પછી એને એક એક ધારમાં અલગ અલગ આંટીમાં વીંટાળી લેવામાં આવે છે, જેથી કરીને એમાં સહેલાઈથી આ ધાગા છે બધા અલગ થઈ શકે। એને આ રીતે મોટા મોટા રોલિંગ દ્વારા પાસ કરવામાં આવે છે, જેથી એમાંથી જે રેસા, જે તાર એક દોરા તરીકે સહેલાઈથી નીકળી જાય એના માટે આ રીતે કાઢવામાં આવે છે। પછી એક મશીન દ્વારા એની ઉપર વજનથી એને પીસવામાં આવે છે, જેથી કરી એમાં રહેલા બધાય રેસા આ રીતે અલગ થઈ જાય અને પછી બધાય રેસા એક એક વસ્તા મશીન દ્વારા આમ રીતે એની આંટડી બનાવી લેવામાં આવે છે। જે રીતે દોરાની આંટી હોય એ રીતે જ આની આંટી બનાવી લેવામાં આવે છે અને એ આંટી બનાવ્યા પછી એના મોટા મોટા આવા રોલ બનાવી લેવામાં આવે છે, જેથી સહેલાઈથી એની પાછી બોરીઓ બનાવવામાં અને ગૂંથવામાં એ સહેલાઈ થાય। એક માણસ દ્વારા આ રીતે આ બધી આંટીઓ લઈ અને એને એક મશીન દ્વારા એકઠી કરવામાં આવે છે અને મશીનમાં જોઈન્ટ કરવામાં આવે છે। પછી આ આંટીઓમાંથી બધાય તાર આ રીતે બધા અલગ અલગ થઈ જાય છે અને આ અલગ તાર ગૂંથવાઈ અને એક બોરીનું સ્વરૂપ ધારણ કરી લે છે। આ એક પહેલાં તો કાર્પેટ જેવું જ બની જાય છે। આ કાર્પેટને પછી આમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમાંથી બોરીઓ બને છે અથવા તો બીજી ઘર વપરાશની, રોજિંદા વપરાશની વસ્તુઓ પણ આમાંથી બનાવવામાં આવે છે। તો આવો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આપણને આવા વિડીયો મળતા રહે। જય માતાજી, જય નારાયણ।